આજે આપણે સંબંધ વિશે જાણીએ કે શ્રી કૃષ્ણ દ્વારા સમજાવવામાં આવેલા સંબંધો કેટલાક ગયા, કેટલાક કહેવામાં આવી રહ્યા છે. તે કહેવામાં આવી રહ્યા છે હું સાચો છું કે ખોટો છું. મને ખબર નથી કે આ રમતમાં કેટલા છે. સંબંધ બદલાઈ રહ્યા છે, લોકો બદલાઈ રહ્યા છે અને બદલતા હવામાનને જોઈ કે હું અનુભવ કરી શકતો નથી. કેટલાક ડરને મૌન રાખીને રોષને શાંત કરવામાં આવે છે. ભૂલો વિશે વાત કરીને સંબંધો લો. આ રીતે સુંદર સંબંધ ફેલાઈ જાય છે. જ્યારે હૃદય ભરાઈ જાય છે ત્યારે લોકો ખુશ થાય છે. ઘણીવાર ગુસ્સો સંબંધની સ્થિતિ બની જાય છે. આ નિયમો અને શરતોને લાગણીઓ સાથે જોડવાનું છે. સંબંધોને પોતાના તરીકે ન સ્વીકારીએ એ ભૂલ છે. સંબંધ ગમે તેટલો ખરાબ હોય તેમને તોડશો નહીં, કારણ કે ગમે તેટલું પાણી હોય, ઓછામાં ઓછું આજે હું તરસ્યો ન હોઉં તો કેમ ગંદો થઈ જાઉં. આંખો કપટી હોય તો પણ ચુકાદો બુજાઈ જાય છે. તમે તમારા હાથ લંબાવીને કોઈને શોધી શકશો અથવા ન પણ શોધી શકો. જુઓ, માણસ મોટો હોય કે નાનો હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. તેની વાર્તાનું એક મોટું ગંતવ્ય હોવું જોઈએ. તે ઘણો દૂર છે. જો તમે અંદર છો તો તમે રસ્તાઓ પણ જોઈ શકશો નહીં. પેટ ખાલી હોય ત્યારે ભૂખ અને પ્રેમ મિથ્યા હોય છે. આ દિવસોમાં લોકો મને ઘણું શીખવે છે. હું તાજેતરમાં તેને પ્રાર્થના કરું છું. મેં મારા હાથ પરની રેખાઓ દ્વારા જીવનમાં શપથ લીધા છે. તમે શું જુઓ છો તેઓ પણ નસીબ હશે. જેમને હાથ નથી, પાંખો પૂરતા નથી, આકાશ સુધી પહોંચવા માટે આપણે હિંમતની જરૂર છે. દરેક વ્યક્તિને ઉડવામાં રસ હોવું તેવું લાગે છે, પણ આપણું કોણ છે તે આ સમય જ કહેશે. કડવી વાત છે પણ કોઈના માટે સાચી છે. તેઓ ત્યાં સુધી જ ખાસ હોય છે જ્યાં સુધી તેમની પાસે કોઈ ન હોય. દુનિયામાં હું લાડ કરી શકું છું એવું બીજું કોઈ નથી. હું છું પણ મારા પોતાના લોકોમાંથી નથી, કારણ કે મારા પોતાના લોકો છે. મારે તારી સાથે નથી રહેવું, પણ મારે જીવવું છે. આપણે તે નથી જે ભાગીને આવે છે. આપણું છે તેઓ એવા છે જે દુનિયામાં રન પણ આપતા નથી. શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ સંબંધ એ છે જ્યારે તમે સફળ થાઓ અથવા તમને સફળતા મળે ત્યારે અમે તમારી જાતને બનાવીએ છીએ. પછી તમે તમારે સંબંધ સાથે બાંધવા માટે લોકોને મળો છો. ઘર પોતે અને સંબંધ પ્રથમ આવે જ છે. તમારી પાસે મજબૂત આશીર્વાદ હતા, હવે તમારી પાસે મજબૂત ઘર અને સંબંધો છે. જે કાચું થઈ ગયું તે બધું મુક્ત કર્યું. સંબંધ દરેક વ્યક્તિ જે ફક્ત પોતાના હિત માટે કામ કરે છે. તમારી સાથેના મારા સંબંધો તમારા મહત્વ માટે. તે સમાપ્ત થઈ ગયું છે. તેને શાંતિથી છોડી દો. સંબંધ ગમે તેટલો સારો હોય છે, પણ વિશ્વાસ પર આધારિત સંબંધ હોવો જોઈએ. તેનું કોઈ નામ નથી, તેનો માત્ર ભય છે. સંબંધ સમાંતરે પીડા થાય છે. આપવું એને છોડવું તે જેટલું જ મહત્વ છે. સંબંધ અંતે પાણી આપો. બે કારણો છે, જેમ કે ઈર્ષા અને ગેરસમજ. તમે આ દુનિયા જોશો, આ દુનિયા તમને જોશે. યાદ રાખો કે કેટલાક લોકો આપણને એ જ રીતે જોશે. તેમના અર્થ માટે સારી યાદ રાખો. પુસ્તકો અને સારા માણસો તરત સમજી શકતા નથી. તેઓએ તમારા માટે ઓછું ભણવું પડે છે. આ દુનિયામાં તમને એટલું જ કહીશ, સખત મહેનત કરવાથી તમારું મગજ વધુ શુદ્ધ બનશે અને સાચું બોલવું એ તમારા માટે સ્પષ્ટ રાહત છે. જો તમે મને તેના વિશે ખાતરી છે, અમને તેના વિશે શંકા પણ છે. અમારા હૃદયમાં સંબંધો તમારા વિશ્વાસ પર આધાર રાખે છે. પોકળ સંબંધો આપણી તાકાત બની શકે છે અને નબળા સંબંધો પોકળ બની જાય છે. તેથી સંપૂર્ણ કહીશ કે સંતોષ આપી સંબંધ નબળાઈ બની જાય છે અને તાકાત પણ બને છે. આવા સંબંધોને તોડવા વધુ સારા રહેશે. એવું બને છે કે કેટલાક સંબંધો ભગવાનને સમર્પિત હોય છે અને કેટલાક માટે પૈસા એ નથી હોતા. વિશ્વમાં ઈચ્છે છે જે દિલથી હોય તેને સંબંધ બતાવવો જોઈએ. સંબંધ પૂરા દિલથી જાળવવો જોઈએ. નારાજગી શબ્દોમાં નહીં પણ શબ્દોમાં હોય છે. મધ હું ફરીથી મારા હૃદયમાં ખાટી ચા લેવા માંગતો નથી અને સમાધાન કેટલાક સંબંધો બંનેને પ્રથમ આવે છે. મીઠી ક્યારેય આવતી નથી.
1 મિનિટ માટે પણ નહીં, સંબંધો મારા બાકીના જીવન માટે ટકી રહે છે. તેની મને પરવા નથી. હું મારી જાતને જોવા માંગુ છું, લોકો તરફ નહીં. જેઓ સમુદ્રને પોતાનું સ્થળ ઈચ્છે છે, પણ આપણે હજુ પણ પથ્થરના પુલ બાંધીને જીતીએ છીએ. અને બધું તમારા વિચાર પર આધાર રાખે છે. માતા લો, તેની દરેક સ્થાન લો. જો તમે મહાનતા પ્રાપ્ત કરશો તો તમે જીતશો. જો તમે કરવું હોય તો પરવાનગી માગો. મુશ્કેલ સમયમાં પણ ધીરજ રાખો. જે દારા નથી એ વિચારીએ સ્પષ્ટ ઈચ્છા છે. હું આવ્યો છું, પછી ભલે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય, સમુદ્ર નહીં. તમે ચૂકવી શકશો. તમારી પાંખો ખોલી શકો છો, ફક્ત ઉડી શકશો નહીં. જમીન પર બેસીને આકાશ કોણે જોયું છે? આગ્રહ રાખતા શીખો. જીવનમાં લખ્યું હોય તે થાય છે. તમારા સપનાને સાકાર કરવાનું શીખો. ઓછી ન કરો, પણ તમારી મહેનત વધુ કરો અને ઈચ્છો તેટલું વધારો. તે અલગ વાત નથી શું તેઓ વસ્તુઓ અલગ રીતે કરે છે? જીવન હંમેશા નવી તક આપે છે. શબ્દોમાં અને જીવનમાં આ જ કહેવાય છે. લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં તમારે મનને તાલીમ આપો. લક્ષ્મી જે આપણી મહેનતને ઓળખી આપે છે, તે સમયની બાબત છે. તેના જીવનમાં એક વ્યક્તિ ખૂબ શ્રીમંત બનવા માંગતો હોય અને તેના કારણે તેણે એક જ સમયે ઘણો કમિંગ શરૂ કર્યો, કારણ કે તે ખૂબ કિમોનમાં હતો. તે કારણે ફસાઈ ગયો. ધીમે ધીમે તેની યાદશક્તિ નબળી પડવા લાગી અને મહત્વપૂર્ણ બટનો દબાવવામાં આવ્યા. તે ભૂલી જતો હતો. દિવસે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને સમય આવી ગયો. ડૉક્ટર ન હતો, વૈદ હતા. મારા પેટમાં એમને કહ્યા ગયા, બહુ દુઃખ થાય છે. વૈદે તેની સારી ઓળખા ગયો અને તેઓ ખબર પડી ગઈ કે વ્યક્તિ મૂંઝવણમાં છે અને કંઈક પણ માટે મોડું કરે છે. તો વૈદોએ કહ્યું, તે તારી ખાવાની ટેવ ખોટી છે, એટલા માટે હવે થોડા દિવસ સુધી તમે ખીચડી ખાજો. તે જ ખોરાક. અને પછી વ્યક્તિએ ગેરકાયદેસર કહ્યું, તેને સ્મૃતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હું જલ્દી નીકળું છું. હું શું ખાવા માંગુ છું તે ભૂલી શકતો નથી. તો વૈદે કહ્યું કે તું તારા ઘરમાં સૂકી ખીચડી લઈ જા. ખીચડી બોલીને તમે આ ભૂલી જશો. ના, હવે તે વ્યક્તિ ભૂલી જવાની આદત પડી ગઈ છે. તે ખીચડીને બદલે ખચરી ખચરી કહેતી રહેતો હતો. અને રસ્તામાં એક ખેડૂત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ભાગી રહેલા પક્ષી સાંભળો, કોઈ કે ખાચરી કહી દે. આ સાંભળીને ખેડૂત ચિંતાતુર બની ગયો. નારાજ ખેડૂતે વ્યક્તિને કહ્યું, તેણે મને થપ્પડ મારીને કહ્યું, તમે શું કહો છો? હું દુકાળતો નથી, હું મારા ખેતરમાં છું. પક્ષીઓ ભાગી રહ્યા છે અને તમે તેમને ખાઓ છો. ફોન કરતા વ્યક્તિએ જણાવ્યું હતું, ખેડૂતે મને આ ગેરકાયદેસર કહેવામાં કહ્યું છે. હવે આવું ના બોલો સાહેબ, તેણે કહ્યું. હવે તમે કહો છો. પક્ષી ઉડી રહ્યા છે. સાંભળીને પંખી ભાગી રહ્યા છે. હવે ઉડી જશે. પંખી ઉડતું હતું અને પક્ષી કહેતું હતું. રસ્તામાં તે પક્ષીએ શિકાર પડ્યો. આ સાંભળીને તેને ખૂબ ગુસ્સો આવ્યો. શિકારીએ વ્યક્તિને જોરથી અવાજ આપ્યો. થપ્પડ મારીને કહ્યું, અહીં હું પક્ષી છું. હું અહીં છું અને તમે અહીં છો અને પક્ષી ઉડી રહ્યું છે. તે વ્યક્તિ પક્ષી કહીને જતી રહે છે. કહ્યું, આ શિકારીએ મને કહ્યું હતું આવું ના બોલો. એક શબ્દ બોલો, પરંતુ વ્યક્તિને એટલો સખત માર મારવામાં આવ્યો કે ખુશ રહેવાનું ભૂલી ગયો. જેઓ હસવાનું પણ ભૂલી ગયા. જીવનની મહત્વ ભૂલ હતી. લોકોએ કેટલીક સમસ્યાઓ સામે કરવો પડ્યો. આ વાર્તા આપણને આપણા જીવનમાં વારંવાર મળીશું. જીવનની દોડમાં તમામ મહત્વની બાબત આપણે ભૂલી જઈએ છીએ કે આપણે શું કરવાનું છે અને તે નથી માંગતા અને મૂંઝવણમાં પડવા માંગતા નથી. દુઃખ મુસીબતોથી મારતું રહે છે. આપણે આપણા જીવનમાં જીવીએ તો જ રાહત મળે. ધ્યાન કરવું જોઈએ, સાથે જોડવું જોઈએ અને જીવનમાં ખુશ રહેવું જોઈએ. આનાથી પરેશાનીઓ સામનો કરવો પડતો નથી. વાર્તા આપણને કહે છે, આપણે આપણા જીવનમાં ગમે તે કરીએ, હું ગમે તેટલો દુઃખી હોઉં, હું ગમે તેટલો ખુશ રહું, કે મિત્રો ક્યારેય હસવાનું ભૂલશો નહીં. બસ હવે પછીના વિડીયોમાં મળશું. જય શ્રી કૃષ્ણ.